એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરાના લગ્ન કોઈ ભૂલી શકે તેમ નથી. પ્રી વેડિંગથી લઈને રિસેપ્શન સુધી બધું જ અદ્ભુત છે. લગ્નમાં આખા વર્લ્ડ જીઓ સેન્ટરને જ બનારસ બનાવી દેવામાં આવ્યું. ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની એક ઝલક જોઈએ. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ લગ્ન જીવનમાં બંધાઈ ગયા છે. જામનગરથી શરૂ થયેલા આ કપલના પ્રી વેડિંગ ફંક્શનની ધૂમ રહી છે. હવે બંનેના લગ્ન થઈ ચૂક્યા છે. ત્યારે અનંત રાધિકાના શાહી લગ્ન શુક્રવારે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં યોજવામાં આવ્યા. વીવીઆઈપી મહેમાનો આ લગ્નમાં પહોંચ્યા. એવામાં હવે તેમના લગ્નની ઝલક જોઈએ. મહિનાઓથી ચાલી રહેલા આ લગ્નની જેટલી ચર્ચા ભારતમાં થઈ તેટલી વિદેશમાં પણ થઈ. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે ગઈકાલે જીઓ વર્લ્ડ સેન્ટરમાં ધામધૂમપૂર્વક લગ્ન કરવામાં આવ્યા. લગ્ન પછી આજે શુભ આશીર્વાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ત્યારબાદ 14 જુલાઈએ ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં પણ આવ્યું. દેશ વિદેશમાંથી પ્રખ્યાત હસ્તીઓ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા. મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાથી અનંત અંબાણીની શાહી બારાત નીકળી અને જીઓ વર્લ્ડ સેન્ટર પહોંચી. મિલન અને વરમાળાની વિધિ શુક્રવારે રાત્રે 8 વાગે થઈ. લગ્ન વિધિ રાત્રે લગભગ 9:30 કલાકે શરૂ થઈ. લગ્ન માટે મહેમાનો માટે ટ્રેડિશનલ ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યો. આ સમારંભમાં ઘણા વીવીઆઈપી મહેમાનો હાજર રહ્યા. અંબાણી પરિવારના ફંક્શનમાં બોલિવૂડથી લઈને રાજકીય જગત સુધીની હસ્તીઓનો મેળાવડો જામ્યો. આ ઉપરાંત અંબાણીના વિદેશથી આવેલા ખાસ મહેમાનો પણ આ લગ્નમાં સામેલ થવા પહોંચી ગયા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે. અનંત રાધિકાના લગ્નમાં વિધિ વિધાનપૂર્વક સંપન્ન થયા છે. આ લગ્નમાં સમગ્ર અંબાણી ખાસ આઉટફિટમાં જોવા મળ્યા. અનંત અંબાણી અને રાધિકા અનંત અંબાણીના લગ્ન વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.